નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ટીપીએફ એટલે તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દ્વારા મેધાવી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો. અમદાવાદના કોબા સ્થિત ચાતુર્માસ સ્થળે મેધાવી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું. અલગ અલગ શહેરોમાંથી આવેલા 250થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. આચાર્ય મહાશ્રમણજીના પાવન સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આશીર્વચન આપતા તેમણે કહ્યું કે મેધાવી થવું સારી વાત છે, પણ જીવનમાં આગળ વધતા રહેવું વધુ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ માટે વિવિધ જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક સત્રો પણ આ કાર્યક્રમ દરમિયાન યોજાયા, જેમ કે જનરેટિવ એઆઈ વિષય પર તાલીમ, યુપીએસસી પાસ થયેલા યુવાનોના મંતવ્યો, સ્ટાર્ટઅપ્સ અને ફેમિલી બિઝનેસ પર પેનલ ચર્ચા, કરિયર કાઉન્સેલિંગ સાથે જ વિદ્યાર્થીઓએ સામૂહિક મહામંત્ર જાપ જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. जो हमारे राष्ट्रीय अध्यक्ष जी ने जो बात कही है उसमें और कुछ मैं ऐड करना चाहूँगा कि जो बच्चे आज गुरुदेव के सानिध्य में जहाँ पहुँचे हैं उनको भी एक प्राउड फील होता है कि हमको गुरुदेव के सानिध्य में मेडल मिल रहा है, अवार्ड मिल रहा है, और जो उन्होंने शिक्षा प्राप्त की है उस शिक्षा को और वो आगे कैसे अपने आप को मोटिवेट करे, कैसे अपने आप को स्पिरिचुअल की तरफ भी जोड़े और अपनी पढ़ाई भी पूरी करे. गुरुदेव का उनमें जो सानिध्य मिलता है, मोटिवेशन मिलता है, अपने आगे की भावी जीवन में कैसे आगे बढ़ना चाहिए, कैसे हमारा जीवन होना चाहिए, तो वो भी एक हमारे उद्देश्य होता है कि ये बच्चे यहाँ गुरुदेव के समक्ष पहुँचे और उनका आगे का लक्ष्य पूरा हो. ये हमारा मुख्य अतिथि तरीके निलेशभाई देसाईने અમે બોલાવ્યા છે. એ છોકરોને આપણા કેરિયરમાં આગળ કઈ રીતે વધવું એના વિશે વિશેષ માર્ગદર્શન આપશે, અને ઇસરોએ છોકરોને સાયન્સ અને સ્પેસમાં જાણકારી મળે એના માટે એમની અહીંયા વેન પણ ઊભી કરી છે, જેમાં છોકરાઓને સ્પેસ વિશે બહુ જાણવા મળશે. અને આ કાર્યક્રમમાં જે પણ સૌભાગ્ય આવ્યું છે અમે એનું સ્વાગત કરીએ છીએ. મારું નામ જાગૃત સંકેજા. હું અહીંયા તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદનું પ્રેસિડેન્ટ છું. આજે આ પરિસરમાં અમે દેશભરના મેધાવી વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ, જેને 85% વધારે લાવ્યા હોય અને જેને ઓલ ઇન્ડિયા પઢાઈમાં રેન્ક આવ્યું હોય એ બધા વિદ્યાર્થીઓને અમે અમારા ગુરુજી આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં સન્માન કરીશું. એમને મોટિવેટ કરીશું કે આગળ એ વધારેમાં વધારે આપણી પ્રજ્ઞા અને મેધાનો ઉપયોગ સારી રીતે કરતા રહે. લગભગ અહીંયા 1400 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. એમાંથી અમદાવાદમાં 300 વિદ્યાર્થી લગભગ આવ્યા છે. અને આ વિદ્યાર્થી અમદાવાદ સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, નેપાલ, ઓડિશા, દેશના બધા ભાગથી આવ્યા છે. એ અમારા સમાજના જ મેમ્બર છે. જ્યારે એમના માર્ક્સ આવે તો અમને એક લિંકથી એમને ડેટા લઈએ છીએ, એટલે એનાથી અમને અમે સંपर्क કરીએ. हिम्मत जैन, मैं तेरापंथ प्रोफेशनल फोरम का राष्ट्रीय अध्यक्ष हूँ. आज हम यहाँ पर एकत्रित हुए हैं मेधावी विद्यार्थी सम्मान समारोह. हमारे गुरुदेव के सानिध्य में जिन बच्चों ने जो मेरिटोरियस बच्चे हैं उनका सम्मान गुरुदेव के समक्ष मेडल और सर्टिफिकेट से होता है. इस अवसर में आपको ये भी बताना चाहता हूँ कि हमारे तेरापंथ प्रोफेशनल फोरम के द्वारा बच्चों की स्कॉलरशिप या स्कूल की फीस भी काफ़ी भरी जाती है. तो 2024 में हमने करीब 1400 बच्चों का स्कूल का फीस भरा है, जिसमें करीब 3.5 से 4 करोड़ रुपए हमने डोनेशन एकत्रित करके फिर बच्चों की जो है स्कूल की फीस भरी है. इसके अलावा हम बच्चों को जो है लोन भी प्रोवाइड करवाते हैं. और ये जो आज का हमारे कार्यक्रम हो रहा है, यहाँ देश भर से करीब 300 बच्चे देश भर से आए हुए हैं, तो उनका सम्मान गुरुदेव के समक्ष होना है. और मैं ये भी कहना चाहता हूँ कि हमारी जो अहमदाबाद की टीम है बहुत बढ़िया काम यहाँ पे कर रही है, और मैं मीडिया का भी बहुत बहुत अभिवादन करता हूँ, आभार व्यक्त करता हूँ कि समय पे आकर वो हमारे जो गाइड्स ले रही है. ओम हरम. મુખ્ય અતિથિ તરીકે નિલેશભાઈ દેસાઈને અમે બોલાવ્યા છે. એ છોકરોને આપણા કેરિયરમાં આગળ કઈ રીતે વધવું એના વિશે વિશેષ માર્ગદર્શન આપશે, અને ઇસરોએ છોકરોને સાયન્સ અને સ્પેસમાં જાણકારી મળે એના માટે એમની અહીંયા વેન પણ ઊભી કરી છે, જેમાં છોકરાઓને સ્પેસ વિશે બહુ જાણવા મળશે. અને આ કાર્યક્રમમાં જે પણ સૌભાગ્ય આવ્યું છે અમે એનું સ્વાગત કરીએ છીએ. હું રિષભ પરમાર, અમદાવાદ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ. અમારું તેરાપંથનું આ એક સંઘીય સંસ્થા છે, જેમાં અમે બહુ બધા વેરાયટીના આપણે એનજીઓ માટે કામ કરીએ. એમાંથી એક છે આપણે મેધાવી વિદ્યાર્થી સન્માન સમારોહ. એમાં અમારે દેશભરથી 1300+ બાળકોનું અમે સન્માન કરીએ. એમાંથી 250 જેટલા હમણાં અમદાવાદ આવ્યા છે, અને કેટેગરી બહુ ક્લિયર છે. 85% મિનિમમ રિક્વાયરમેન્ટ છે. અને આ વર્ષે અમને કહેવામાં બહુ ગર્વ થાય છે કે સીએમાં ટોપ 50 રેન્કરમાં 5 રેન્કર અમારા સમાજના છે.
નીટ એસએસનું ઓલ ઇન્ડિયા રેન્કર અમારા સમાજનું છે અને અમારા સમાજનું એક દિલ્હીમાં એએમકેસી કરીને એક સેન્ટર છે જ્યાં યુપીએસસી ટ્રેનિંગ થાય છે, ત્યાંથી 3 યુપીએસસી ગ્રેજ્યુએટ પણ નીકળ્યા છે. તો આ બધું અમે જ્યાં કરીએ છીએ છોકરાઓને એમને બહુ મોટિવેશન આપવા માટે કે એ આગળ વધે અને સમાજનું ભલું કરે, એના માટે જે કરીએ એમાં અમને આ બધું રિઝલ્ટ મળે છે. આની સિવાય અમે ગરીબો માટે અમારી એક હોસ્પિટલ છે અમદાવાદમાં અને ભિક્ષુ આરોગ્યમ કરીને, એમાં આપણે લાસ્ટ 8 વર્ષમાં 10 લાખથી વધુ આપણે પેશન્ટને માત્ર 10 રૂપિયામાં અમને ઇલાજ કરીએ અને બીજું બહુ બધું આપણે કામ કરીએ છીએ જેમાં આપણે કન્ટિન્યુઅસલી લાગેલા છીએ. અમારી અમદાવાદની સંખ્યા છે 600 મેમ્બર્સની સંખ્યા છે અને આ ઓનલી પ્રોફેશનલ્સ છે. ઓલ ઓવર ઇન્ડિયા અમારા 11,000 મેમ્બર છે અને એ 100થી વધારે બ્રાન્ચીસમાં છે. આ અમારા કાલે અમે આઈ ચેકઅપ કર્યું હતું નેશનલમાં, આખા નેશનમાં અમે આઈ ચેકઅપ કર્યું હતું. એનું અમે રેકોર્ડ સર્જન કર્યું છે. 1.5 લાખ આઈ ચેકઅપ કર્યા છે બાળકોના, એ પણ ફ્રી. એ ઓલ ઓવર ઇન્ડિયા અમે કર્યા છે અને અમદાવાદ સ્પેસિફિકમાં આપણે 8,000 જેટલા બાળકોનું કર્યું છે કાલે એક દિવસે જ. અને સુરતમાં 15,000 છોકરાઓનું કર્યું છે. આ અમારા કન્વેનર છે આ પ્રોગ્રામના, હું કો કન્વેનર છું. એમણે આખું ગોઠવ્યું છે આ પ્રોગ્રામ અને એમના માર્ગદર્શનમાં આપણે આ બધું પ્રોગ્રામ આપણે ગોઠવ્યું છે. ટીપીએફ મેધાવીનો જે 1.5 દિવસનો જે પ્રોગ્રામ છે એ અલગ અલગ સેશન મારફતે બાળકોને અલગ અલગ ગાઈડન્સ આપવાનું કામ કરી રહ્યા છીએ. મેઇન પ્રોગ્રામ જે છે એ ગુરુદેવનું સાનિધ્ય છોકરાઓને મળી રહે. એના પછી નેટવર્કિંગના પ્રોગ્રામો છે. પછી એક જનરેટિવ એઆઈ પર સેશન આપણે રાખેલું છે જેમાં છોકરાઓને અલગ અલગ ટેકનોલોજી કઈ રીતે ઇઝીલી યુઝ કરી શકે એના વિશે એક્સપર્ટ માર્ગદર્શન અમે આપીએ છીએ. એના પછી કાલે મેઇન ગુરુદેવની સામે જે છોકરાઓને 85% વધારે આવ્યા છે એમને મેડલ અને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશનનું કામ અમે કરીએ છીએ. તો આ આખા ઓલ ઓવર ઇન્ડિયા લેવલે અહીંયા ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે, એમાં અમને ખૂબ હર્ષ અને ઉલ્લાસ છે. ઓમ અરહમ.